સાહેબ આપ પણ જાણો, હું જાણું છું અને બાકીના બીજા પણ અધિકારી ત્યાં હતા, બધા જાણો છો કે આપણી ત્યાં વાત થઈ હતી અને તમને પણ કાર્યપાલક ઇજનેરે કહ્યું કે ભાઈ ધારાસભ્ય કઈકર વસાવા આ રીતના પૈસાની માંગણી કરે છે. માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેરિટેજમાં અમારે વાત થઈ હતી અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી. જિલ્લા વહીવટીતંત્રની સાથે છે અને જેટલું જિલ્લાનું એ જ ઉદ્દેશથી જે અમે કામ કરતા હોઈએ છીએ. તો સાહેબ તમારી દ્રષ્ટિએ તમે સાથે છો અને અમારી દ્રષ્ટિએ અમે સાથે. ઉપરાષ્ટ્રપતિ સાહેબ એ ઓળી આવ્યા અને એને આપણે બધા વિદાય આપી. વિદાય આપ્યા પછી જિલ્લા સંકલન સમિતિમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પ્રધાનમંત્રીશ્રીના બે કાર્યક્રમને લઈને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પૂછ્યા પછી તમારે જે જવાબ આપ્યો એ એમને આપ્યો, પણ પછી એમને કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ સાથે જે વાતચીત કરી હશે પૈસાની લેવડ દેવડ બાબતની, એ આપણે વાત થઈ. મોદી સાહેબ પણ હતા, તમે બી હતા. એની બધે વાત થઈ મારી સાથે નીલભાઈ રાવ હતા. તમારો ઉદ્દેશ સાચો કે આ બધું અટકવું જોઈએ ને હેલિપેડ પર જ આ બધી વાત થઈ છે. આપણે કાર્યાલયમાં આપણે વાત થઈ નથી. ધારાસભ્ય અહીંયા આવીને તમને એવું કહે છે કે કાર્યાલયમાં નીલભાઈ મનસુખભાઈને વાત કર્યા, એ વાત તમે કીધું કે ખોટી વાત છે. આપણે જે વાત થઈ તે સાહેબ હેલિપેડ પર વાત થઈ હતી અને એ પ્રજાના હિતની, જિલ્લાના હિતની એ જ વાત હતી. પછી ત્યાર પછી મેં બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવી. પત્રકાર પરિષદમાં મેં કોઈનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ કેટલાક નેતાઓ આ રીતના અધિકારીને ડરાવીને ધમકાવીને જિલ્લા સંકલનમાં પ્રશ્ન પૂછે છે અને ત્યાર પછી આ રીતના તોડ પાણી કરે છે. એ ન થવું જોઈએ. એ તો જિલ્લાનું કઈ રીતના કામ થશે આ રીતના પત્રકાર પરિષદમાં મેં વાત મૂકી. પછી સાહેબ કેટલાક પ્રશ્નોત્તરી કરી પત્રકારોએ, તો એનો પણ મેં જવાબ આપ્યો. એને લઈને અમારા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જે છે એમની કંઈક ગેરસમજ થઈ. એને પણ પાછો ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો. તમને પણ પત્ર આપ્યો અને બીજા ઘણી બધી જગ્યાએ પ્રદેશમાં પણ પત્ર આપ્યો. એ ધરણા પર તો ના બેઠા, પણ પત્રકાર પરિષદ બોલાવી એમના ઘરે અને એમને પત્રકારોને એવું કહ્યું કે મનસુખભાઈની સામે હું માનહાનિ કરીશ ને આ છે, બધા ઘણા બધા પ્રશ્નો એમને ઊભા કર્યા કે જે એમની ગેરસમજ દૂર કરવી મારી જરૂરી હતી. ને એમને એવું કીધું ને તો હું મનસુખભાઈ પર બદનક્ષીનો દાવો ઠોકીશ અને આખો પ્રેસમાં પણ એને બધી વાત મૂકી. તો મારે તો પછી ખુલાસો કરવો પડે એટલે ત્યાર પછી મેં પાછો ખુલાસો કર્યો. બીજી પત્રકાર પરિષદ બોલાવી મારા ઘરે. મારો ઉદ્દેશ એ હતો કે પ્રધાનમંત્રીનો આટલો સુંદર કાર્યક્રમ હતો, ભવ્ય કાર્યક્રમ હતો અને આખા દેશમાં નોંધ લેવાઈ છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ ખૂબ સખત મહેનત કરી છે. તમે બધાએ બહુ સખત મહેનત કરી છે અને પ્રધાનમંત્રીના જે બે કાર્યક્રમ થતા હોય, એકતા પરેડનો અને બિરસા મુંડા ભગવાનનો જન્મ જયંતિનો કાર્યક્રમ, આ ભવ્ય કાર્યક્રમ હોય અને ખૂબ લોકોએ એમાં ભાગ પણ લીધો છે. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને ડેડિયાપાડામાં અને ત્રણ જગ્યાએ એના હેલિપેડ બનાવવા પડે. ડેડિયાપાડામાં હેલિપેડ બનાવ્યા, દેવમોગરા હેલિપેડ બનાવ્યા અને 1 લાખ લોકો રહી શકે એવા ડોમ પણ સાહેબ બન્યા અને 1 લાખ લોકોને લઈ આવવા જવા માટેની વ્યવસ્થા વહીવટી તંત્રએ કરી, બસોની પણ વ્યવસ્થા કરી અને બહુ ભવ્ય કાર્યક્રમ હતો. છતાં પણ રાજકીય રીતના આને પ્રધાનમંત્રીના કાર્યક્રમનો હિસાબ માંગો ને તેમાં પછી ખોટા વહીવટી તંત્ર પર આક્ષેપ મૂકવા, સરકાર પર આક્ષેપ મૂકવા, એને રોકવા માટે ભવિષ્યમાં અધિકારીને આવું ડરાવે ધમકાવે નહીં. એક સંકલનમાં પ્રશ્ન પૂછો ને ફરી પાછો એમની આ રીતના અધિકારીને ધમકાવવા, આપણે જે વાતચીત થઈ હતી તે બાબત. મારો કોઈ અધિકારીને કોઈ ખુલ્લા પાડવાનો નહોતા કે એમને ખોટી ચિતરવાનો નહોતા, પણ આ જે સાચી હકીકત પ્રજા સમક્ષ અમારે મૂકી હતી અને ભવિષ્યમાં આવું કોઈ પણ અધિકારીને કોઈ પણ ડરાવે ધમકાવે નહીં. તો સાહેબ આ રીતના
છાસવારી સંકલનનો પ્રશ્ન પૂછશે અધિકારીઓને આગેવાનો, અને પછી પાછળથી આ રીતના કોઈક રીતના આવું દબાવીને નાણાકીય વહીવટની બધી માંગણી કરશે તો જિલ્લાનો વહીવટ આમાં સાહેબ ચાલવાનો નથી. અધિકારીઓ ડરના માહોલમાં કામ કરશે. એટલે એ ઉદ્દેશ્યથી મારે આપને ખુલ્લું પાડ્યું. ને સાહેબ આપ પણ જાણો, હું જાણું છું, ને બાકીના બીજા પણ અધિકારી ત્યાં હતા, બધા જાણો છો કે આપણી ત્યાં વાત થઈ હતી. અને તમને પણ કાર્યપાલક ઇજનેરે કહ્યું કે ભાઈ ધારાસભ્ય ચૈતર વસાવા આ રીતના પૈસાની માંગણી કરે છે ને અનિલભાઈને આપણી બધાની વાતચીત થઈ હતી, તો ભાઈ મેં એવું કીધું એને પૈસા નહીં આપવાના, પૈસા એને શેના આપવાના, આ રીતના આપણે બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ. તો સાહેબ એ સ્વાભાવિક છે કે અહીંયા આવ્યા, મીડિયાની સાથે આવ્યા હશે એટલે તમારી રીતના એને જે જવાબ આપ્યો હશે, મેં જોયો છે, તમે બહુ ક્લિયર કીધું, વાત ખોટી છે. હવે એ કયા ઉદ્દેશથી તમે અહીંયા વાત નથી થઈ એવું તમે કહેવા માંગો મને ખબર નથી. બરોબર. સાહેબ આ જો એને અનુસંધાને એક આપને પત્ર આપું છું, અને આમાં આ જે સમગ્ર ઘટનાની હું અધિકારીઓની સાથે છું, સરકારને નુકસાન ના થાય કે અધિકારીનું મોરલ ના તૂટે એ મારો ઉદ્દેશ્ય છે સર. માનનીય સંસદ સભ્યશ્રી આપણા માટે બિલકુલ આદરણીય અને સન્માનજનીય છે, એમાં કોઈ બેમત નથી. બીજું કે જે અમને મુદ્દાઓ કીધા એ મુદ્દાઓને પણ હું સમર્થન આપું છું. અને જે માનનીય સંસદ સભ્યશ્રીએ કીધું એ પ્રમાણે હેલીપેડ પર અમારે વાત થઈ હતી, અને એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સ્ટેટ જે છે એના મારફત આ વાત જણાવી હતી. અને આ મુદ્દે જે ડીડીયાપાડા ધારાસભ્યશ્રીએ જે આવેદન આપ્યું છે એની મેં તપાસ પણ સોંપી દીધી છે, અને એ વાત મેં હેલીપેડ પર કીધી હતી. એમને જે એમના લેટરમાં કીધું કે અહીંયા કાર્યાલયમાં મારી ચેમ્બરમાં વાત કરી, તો એ વાત ખોટી છે, પણ હેલીપેડ પર આ વાત થયેલી અને આવી રીતના રૂપિયાની માંગણી થઈ છે એ પણ ત્યાં હેલીપેડ પર થયેલી. અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી, પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત, કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે. એ વાત મારે માનનીય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી. અને આ જિલ્લાની અંદર આપણે માનનીય મોદી સાહેબના 15 દિવસમાં આટલા 2 મોટા ભવ્ય કાર્યક્રમ થયા, સફળતાપૂર્વક અધિકારી સંગઠન, જિલ્લા વહીવટીતંત્રએ જે આને ખૂબ સારી રીતના એ કર્યું, એ માટે આપણે તો ગૌરવ અનુભવવું જોઈએ કે આપણા જિલ્લાને માનનીય મોદી સાહેબ 15 દિવસમાં 2 વખત આવ્યા અને આ જિલ્લાને ઘણી બધી વિકાસના કાર્યોની ભેટ આપી. તો આ તબક્કે હું પદાધિકારી, સંગઠન, માનનીય સંસદ સભ્યશ્રી તમામનો આભાર માનું છું. થેન્ક યુ. તમને સાહેબ અમે તો જો જે પણ હવે જિલ્લાના હિતમાં કામ કર્યું છે અમારી સાથે, અને કાર્યપાલક ઇજનેરને પણ સાહેબ હિંમત આપવું પડશે. આપણે બધા 2 મીટર તમારે પણ હિંમત આપવી પડશે.